હેલો બાળ દોસ્તો, આજે આપણે શીખીશું શરીરના મજાના અંગો વિશે. તો ચાલો શરૂ કરીએ. બાળ દોસ્તો, આ છે નાક, જેનાથી આપણે સુગંધ લઈ શકીએ અને શ્વાસ લઈ શકીએ. બાળકો, આ છે કાન, કાનથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. બાળકો, આ છે જીભ, જેનાથી આપણે સ્વાદ ઓળખી શકીએ. બાળકો, આ છે હોઠ, જેનાથી આપણું સ્મિત સુંદર લાગે છે. બાળ દોસ્તો, આ છે દાંત, જેનાથી આપણે ખોરાક ચાવી શકીએ છીએ. બાળકો, આ છે મોં, જેનાથી આપણે ખાઈ શકીએ અને બોલી શકીએ. બાળકો, આ છે જડબું, જેનાથી આપણે ચાવી શકીએ. બાળકો, આ છે આંખની પાંપણ, જે આંખને ધૂળથી બચાવે છે. બાળકો, આ છે આંખ, આંખથી આપણે બધું જોઈ શકીએ છીએ. બાળ દોસ્તો, આ છે આંખની કીકી, જેનાથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ. બાળકો, આ છે નેણ, જે આંખને પરસેવાથી બચાવે છે. બાળકો, આ છે વાળ, વાળ આપણને સુંદર બનાવે છે. બાળકો, આ છે ચહેરાનો ઉપરનો ભાગ, કપાળ, જેનાથી મગજ સુરક્ષિત રહે છે. બાળકો, આ છે માથું, માથામાં મગજ હોય છે, જે વિચારી શકે છે. બાળકો, આ છે ગોળ ગોળ ગાલ, જે ચહેરાને સુંદર બનાવે છે. બાળકો, આ છે મૂછ, જે પુરુષોના નાકની નીચે ઉગે છે, ચહેરાને અલગ દેખાવ આપે છે. બાળકો, આ છે દાઢી, જે પુરુષોના ચહેરા પર ઉગે છે. તો બાળકો, આ છે ગરદન, જે માથું ફેરવવામાં મદદ કરે છે. બાળ દોસ્તો, આ છે પીઠ, જે આપણા શરીરને સીધું રાખે છે. બાળકો, આ છે છાતી, જેની અંદર આપણું હૃદય છે. બાળકો, આ છે કમર, જે શરીરને વાળવામાં મદદ કરે છે. બાળકો, આ છે પેટ, જે ખોરાક પચાવવા માટે ઉપયોગી છે. તો બાળકો, આ છે નાભી, જે જન્મ સમયનું નિશાન છે, જેનાથી જન્મ પહેલાં આપણને પોષણ મળતું હતું. બાળ દોસ્તો, આ છે ખભા, જે હાથને ટેકો આપે છે. તો બાળકો, આ છે હાથ, જેનાથી આપણે કામ કરી શકીએ. તો બાળકો, આ છે કોણી, જેનાથી આપણે હાથને વાંકો વાળી શકીએ. બાળકો, આ છે કાંડું, જેનાથી હાથ વળી શકે. બાળકો, આંગળા અને હથેળીથી પંજો બને છે, જેનાથી આપણે વસ્તુ મજબૂતીથી પકડી શકીએ. તો બાળ દોસ્તો, આ છે હથેળી, જેનાથી આપણે વસ્તુ પકડી શકીએ. બાળકો, આ છે અંગૂઠો, જે આંગળીઓને વસ્તુ પકડવા મદદ કરે છે. બાળકો, આ છે આંગળીઓ, જે વસ્તુ પકડવા માટે ઉપયોગી છે. બાળકો, આ છે નખ, જે આંગળીઓને સુરક્ષિત રાખે છે અને હાથની સુંદરતા વધારે છે. તો બાળકો, આ છે પગ, જેનાથી આપણે ચાલી શકીએ, જેનાથી આપણે દોડી શકીએ. બાળકો, આ છે સાથળ, પગને શરીર સાથે જોડે છે, બેસવામાં, ઊભા રહેવામાં મદદ કરે છે.
બાળ દોસ્તો, આ છે ઘૂંટણ, જે પગ વાળવા માટે ઉપયોગી છે. તો બાળકો, આ છે પીંડલીઓ, જે પગને દોડવામાં મદદ કરે છે. તો બાળકો, આ છે ઘૂંટી, જે પગના પંજાને વાળવામાં મદદ કરે છે. તો બાળકો, આ છે પેની અથવા એડી, જે પગને ટેકો આપે છે. તો બાળકો, આ છે પગના તળિયા, તેનાથી આપણે આરામથી ઊભી શકીએ અને ચાલી શકીએ. તો બાળકો, આ છે ચામડી, જે શરીરને ઢાંકીને સુરક્ષિત રાખે છે. બાળ દોસ્તો, આ છે રૂંવાટી, જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તો બચ્ચાઓ, કેટલું અદ્ભુત છે ને આપણું શરીર. તો બધા અંગોનું ધ્યાન રાખજો. ફરી મળીએ નવા વિડીયોમાં. આવજો. બાય બાય.